मुरलीधर जय द्वारकाधीश। तो मित्रों आज कोकड़ा फाटके अमरा गामना युवानो नकड़ंग ग्रुप आयोजित क्रिकेट टूर्नामेंट योजવાનો છે। તેમનું દીપમાળાનું અને ઓપનિંગનું તમને સાંજના બતાવશું। દીપમાળા રમેશભાઈ डांगर અને પીએસઆઈ વંથલી રાણા સાહેબના હસ્તે દીપમાળા પ્રગટાવી ફટાકિયાની આતશબાજી કરી અને ક્રિકેટ ટૂર્નામેન્ટનું શુભ મુહૂર્ત થશે। તારીખ 11/4/2024 થી 1 મહિનો દિવસ સુધી અને કઈ ટીમ છે તે પણ તમે આગળ બ્લોગમાં બતાવશું। જય મુરલીધર જય દ્વારકાધીશ। જય મુરલીધર જય દ્વારકાધીશ। તો મિત્રો આવી ગયા આપણે ખોખરડા ફાટક અને ક્રિકેટનું આજ ઓપનિંગ થાય છે। ભીખુભાઈ બાલાસરાથી શ્રીફળ વધારીને મુહૂર્ત કરવાનું છે। ઓપનિંગ સાંજે 8 વાગે થશે। ભીખુભાઈ જય મુરલીધર। જો તમને આખું સ્ટેડિયમનું સીન બતાવી દઈએ। લાઇટ ડેકોરેશન પણ બહુ મસ્ત કરેલ છે અને આખું ગ્રાઉન્ડ બતાવી દઈએ છે। જે ઓપનિંગનો વિડીયો તો મિત્રો આપણે સાંજના લેવાનો થશે। નકળંગ ગ્રુપ ખોખરડા આયોજક નકળંગ ગ્રુપ ખોખરડા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ જૂનાગઢ વેરાવળ હાઈવે ખોખરડા ફાટક। રાણા સાહેબ પણ રમેશભાઈ डांगर સાથે મિત્રોને માન આપી અને જે આપણા અતિથિ તરીકે જે મહેમાન તરીકે પધારેલ છે એવા આદરણીય શ્રી પીએસઆઈ રાણા સાહેબનું હું સ્વાગત કરું છું। તેમની સાથે સ્ટાફ આવેલ છે એ બધા મંત્રી તાલુકાના આદરણીય શ્રી રમેશભાઈ डांगर તેમનું પણ સ્વાગત કરું છું। સાથે ખોખરડા સરપંચ શ્રી મુકેશભાઈ મોછડિયા એમનું પણ હાર્દિક સ્વાગત કરું છું। એડવોકેટ શ્રી દિલીપભાઈ એમનું પણ સ્વાગત અને રમેશભાઈ કાનગડ સાથે જે મિત્રો સમય કાઢીને આવ્યા છે એ તમામનું આપણે એકવાર જોરદાર તાળીઓથી સ્વાગત કરી લઈએ કે સમય કાઢી અને આ જે કાર્યો સાહેબ જે થઈ રહ્યું છે, આ જે ટુર્નામેન્ટ થઈ રહી છે એમાંથી આવતી તમામ રકમ અને બચત જે બાજુમાં સ્ટોલ પણ રાખેલ છે એ જે ગરબી મંડળ છે એના કાર્યો માટે આમાંથી જે કંઈ રકમ વધશે, જે કંઈ બચત સાથે એ ગરબી મંડળની કામગીરી માટે આ આયોજક મિત્રો અમારા મુન્નાભાઈ બોરીચા, રાજુભાઈ છૈયા, મનીષભાઈ डांगर, ઈકુભાઈ બાલાસરા આ તમામ અને ખોખરડાના તમામ જે યુવાનો અને વડીલોનો આ ટુર્નામેન્ટમાં સહકાર છે। તો સૌપ્રથમ આપણે કહેવાય છે કે આંગણે અવસર રૂડો હોય અને ગિરનારની ગોદમાં એમના નજીક વંથલી અને હું જુનાગઢથી ક્રિકેટ કોમેન્ટ તરીકે અહીંયા આવ્યો છે। મને અહીંયા જે એક તક આપી છે એ બદલ હું આભારી છું બધાનો એ બદલ। કારણ કે 2016 પહેલાં ઘણી ટુર્નામેન્ટ થઈ એમાં પણ કોમેન્ટ તરીકે હું આવ્યો અને આ વર્ષે પણ મારી પસંદગી થઈ એ બદલ મને પણ ખૂબ આનંદ થયો। કારણ કે આપણે તો આ કાઠિયાવાડનું શહેર છે અને કાઠિયાવાડની અંદર આ એક નગરી જે છે પવિત્ર અને નરસિંહ મહેતા નગરી કહેવાય, નરસૈયા નગરી, દાતારી નગરી, ઉદારી નગરી। એટલે એક હિન્દીમાં કહેવાય કે आसमान पर बादल काले हैं, आसमान पर बादल काले हैं, यहाँ के लोग दिल वाले हैं, यहाँ के लोग दिल वाले हैं। तो આપણે સૌપ્રથમ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત શ્રી મુન્નાભાઈ બોરીચાને કહીશ કે આદરણીય શ્રી રાણા સાહેબનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે। તાળીઓ ઓછી પડે છે આમાં તમામ સ્ટાફ
ફરી હું દિલથી અમારા તમામ આયોજક તરફથી એક આભાર માનું છું. અને આ સમય અત્યારે એવો છે કે બધા ઉપર જવાબદારી છે સાહેબ. આ સમય અત્યારે એવો ચાલી રહ્યો છે કે બધા ઉપર એક અમે જ બધા નવરા છે ક્રિકેટરો બધા. મને ખબર છે બહુ જૂના ક્રિકેટર છે અને મને આમાં હું પોલીસ પરિવારમાંથી છું સાહેબ જુનાગઢમાં, અને 30 વર્ષથી કોમેન્ટ્રી બોલું છું બધા. એટલે મને પૂછ્યું કે ભાઈ તમારું ચાર્જ બોલો, એટલે મેં કીધું ત્યાં સુધી ફૂગી જાઉં, મને માવાને પાણી દઈ દીધું એ મારો ચાર્જ, બાકી જે કંઈ તમે આપશો એ. આ કંઈક કહેવાય છે ને કે પૈસો ભેગો નથી આવતો, સંબંધ ભેગો આવે છે. પૈસો ભેગો નથી આવતો, સંબંધ ભેગો આવે છે. દયા છે ભગવાનની. હું પણ ગવર્મેન્ટમાં નોકરી કરું છું, એગ્રીકલ્ચર જુનાગઢમાં. બહુ સારું છે. પણ આપ લોકોને જોઈને મને આનંદ થયો કે તમે ત્યાં તમારી ઉપર જવાબદારી, પણ મારે તમને ક્રિકેટ રમતા પણ સાહેબ જોવા છે બધાને. તમારી સાથે ઓપનિંગ પણ આપણે કરાવવું છે. અને કહેવાય ને કે કામ મૂકી બીજા મંગાવીએ બર્ગર પીઝા, કામ મૂકી બીજા મંગાવીએ બર્ગર પીઝા, થઈ ગયો પૈસાનો મેળ તો તાજી તાજી ભેળ, અને ભેળ સાથે ચણા, અહીંયા તો મારા વડીલો ઘણા, અહીંયા તો મારા વડીલો ઘણા. આવું બોલીને સૌનું દિલ જીતું છું. એટલા માટે કે આપણે જેની પાછળ આ ટુર્નામેન્ટ કરવા જઈ રહ્યા છે એને સ્વર્ગસ્થ નવનીત કુમાર પાછળ આપણે 2 મિનિટનું મૌન ધારણ કરી અને એની આત્માને આપણે શાંતિ મળે એવી પ્રભુની પ્રાર્થના કરીશું. તો મારી વિનંતી છે બધા 2 મિનિટ માટે ઊભા થઈ જાજો. 2 મિનિટ માટે બધા મિત્રો વડીલો. રમેશભાઈ તો અમારા ભેગા જ હોય છે અને એમના વગર અમારું કાર્ય અધૂરું હોય છે સાહેબ. આ બધું હા કહેવાય ને કે અમે બધા પાંદડા છે એ અમારું ફળ છે. અમે બધા કહેવાય ને કે એકથી કાર્ય ન થાય વડીલો જોઈએ, એકથી કાર્ય ન થાય વડીલો જોઈએ. હમણાં ટૂંક સમયમાં જ બેટ અને દડા આવશે અને એ બેટ દડાથી આપણે રાણા સાહેબ, વાડેર સાહેબ, રમેશભાઈ બધાને આપણે ક્રિકેટર તરીકે ખોખરડા રામાપીર મંદિરના મહંતશ્રી અત્યારે પધારી ચૂક્યા છે. એમનું પણ અમે હાર્દિક સ્વાગત છે આપનું. આવું અને એક નાની કડી બોલી જાઉં. હા પધારો પધારો. કહેવાય ને કે દૂધમાં સાકર નાખી તો તકદીર બની જાય છે, એમ મહંતશ્રી પધાર્યા છે. સ્વાગત છે આપનું. આપના ચરણોમાં અમારા વંદન. મારા ધ્રુમલભાઈ જાદવ તરફથી આતશબાજીની તૈયારી અને શુભ શરૂઆત. રાણા સાહેબે સ્ટ્રાઇક લીધી છે. વાહ સાહેબ વાહ. ભગવો
આવજો. આપણે તો બધા કાઠિયાવાડમાં એટલે ગુજરાતી વધારે બોલવાનું. ઇંગ્લિશ મેં કહેવાય ને કે વેરી વેરી નાઇસ કઢી ખીચડીને ચાઈસ. આજ તો ખોખેડામાં ખાઈશ. આ મદદ કરાવી હતી જ્યાં સુધી આપણે ટુર્નામેન્ટ હાલવાની બધાને મદદ કરાવી છે. આદરણીય સાહેબને વિનંતી કરીશ ટોસ ઉલારશે. આપેલા મેચનો આપણે 2 મિનિટ બાદ ટોસ કરાવીશું. 2 મિનિટ બાદ ટોસ કરાવીશું. આજ પ્રથમ દિવસે જેટલા બધા અમારા મિત્રો આવ્યા છે અને ખરેખર સારી વાત કે ભાઈ પ્રથમ દિવસે જેટલા બધા મિત્રો 8 વર્ષ પછી ભેગા થયા. આપણે બધા 8 વર્ષ પછી ભેગા થયા. અમે જો કે વોટ્સઅપના માધ્યમથી અમે મુનાભાઈ રાજુભાઈ તો ભેગા થતા હોય છે. ઘણીવાર આ બાજુથી નીકળીએ તો અમે કહીએ કે ના બોલો તો કાંઈ નહીં, હસો તો ખરા, ખીચામાંથી માવો કાઢી ઘસો તો ખરા, અને ઘસી નાખ્યું. હા, એક પિક્ચરનું ગીત યાદ હતું કે બંબઈ સે ગઈ દિલ્હી, દિલ્હી સે ગઈ પૂના, માવામાં હોય તો જૂનાગઢના ચૂના. કેટલાકીને આપણે મદદ કરવાની છે. 2 ટીમના કેપ્ટનને આપણે અહીંયા બોલાવી અને આદરણીય સાહેબ પાસેથી ટોસ કરાવીશું અને પ્રથમ મેચની આપણે શરૂઆત કરીશું. કેપ્ટન આવી જજો. બીજા કેપ્ટન જૂનાગઢના કેપ્ટન આવી જાય. થેન્ક યુ. કોણ જીતું? જૂનાગઢ ટોસ જીતું છે. એક खिलाड़ी हमारी पास આવી जाजो. फील्डिंग करती एक श्री नकलंग ग्रुप खोखड़ा के द्वारा आयोजित ये क्रिकेट टूर्नामेंट में आज के पहले मैच में मैं अशोक मेदर सभी बता रहे हमारे मेहमान खोखड़ा के सभी राजकुमार अग्रणी और आसपास के गांव के आए हुए सभी लोगों को और मंदिर के महंत श्री आए हैं उनका भी मैं हार्दिक अभिवादन. यहाँ से आज के पहले दिन में सुंदर लाइटिंग आप देख रहे हैं. 10 लाइटिंग टावर लगाए हैं. 100 से ज़्यादा फ्लड लाइट हैं. बिल्कुल एक उजाला मैदान पर नजर आ रहा है और खुशनुमा वातावरण है. ठंडी हवा चल रही है. दिन को सेल्सियस डिग्री तापमान 40 વાસુભાઈ છે અહીંયા અત્રે પધારેલ છે. જય દ્વારકાધીશ. તો મિત્રો આ આપણા ગામનું જય ખોડિયાર ગરબી મંડળ આયોજક મિત્રોએ સ્ટોલ કરેલ છે. જય મુરલીધર ભાઈઓ. અમારે ભૂમાભાઈ વાણંદ છે. ગરબી મંડળનો સ્ટોલ છે ત્યાં સેવા કરવા આવ્યા છે અને ગામના દરેક ભાઈઓ પણ સેવા કરવા આવી શકે છે. જે કોઈને સેવા કરવા આવવું હોય ગરબી મંડળનો સ્ટોલ છે.